મેચ કેવી હારી જામી સાહેબ બધાને તો જોવાની કેવી મજા. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. किट्स पहने रोहित शर्मा. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારે કામકાજ કરી નવરી થઈ ગઈ છે ને, તો બપોર થઈ ગયા છે. અને આપણે રસોઈમાં આજે ચણાનું શાક ને રોટલી બનાવવાનું છે. તો ચણાનું શાક મેં ઓલરેડી બાફવા મૂકી દીધું છે, મતલબ ચણા બાફવા મૂકી દીધા છે. અને મેં ઓલા જવાના કામમાં હતા, કેમ કે આજે બધાને રજા છે, ધાર્મિકને ને બધાને. તો મેં સવારે શાકભાજી લેવા ગયા હતા, સવારના 7 વાગ્યામાં મોટી માર્કેટે. કેમ કે અમારી જૂની સોસાયટી છે ને, ત્યાં આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે અને મેચ છે આજે ઇન્ડિયાની ફાઇનલ. તો મેહુલને બધા પાઉંભાજીનો પ્રોગ્રામ છે અને મેચ જોવાના છે, તો ત્યાં જવાનું છે મેચ જવા માટે. તો મેહુલ જો અત્યારે આવી ગયા છે. અને જો મેહુલ ડુંગળીને એવું લઈ આવ્યા. જો એક હારે 10 કિલો ડુંગળી મોટી મોટી લઈ આવ્યા છે મેહુલ. મેહુલ ડુંગળી લીલી છે, ફૂકતી નથી હો, ડુંગળી લીલી છે. અને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા જો તૈયાર છે. તો ડુંગળી મારે પૂરી થઈ ગઈ હતી, તો મેહુલ મોટી માર્કેટ ગયા હતા ને, તમે કીધું હારવાર ડુંગળી લેતા આવશે ને, 10 કિલો ડુંગળી લેતા આવ્યા અને સાથે તરબૂચ ને એવું લેતા આવ્યા છે. તરબૂચને ટેટીને એવું પાણી પલાળી મૂકી દીધું, મતલબ ધાર્મિક ભાઈ એવું ધાર્મિક આવ્યો તમે મૂકી દે. તો ચાલો બતાવો. જો અહીંયા ટોપ ભરીને મૂકી દીધો છે. કેમ કે જો તરબૂચને ટેટીને બધું જો લઈને મૂકી દીધું છે, એટલું ટેટીને એવું લાવ્યા છે. ધાર્મિક ભાઈ જો હાલતા ને ચાલતા જમરૂખ ખાય છે. અને આજ મેં છે ને એક ગાડલું અહીં પાથરી દીધું છે. અહીં 2 મૂકતા હતા, પણ અહીં 2 છે ને ફરકું બેવામાં નથી ફાવતું. એક ગાડલું અહીં મૂકી દો ને તો છોકરાને હોય. અને જો આપણો રૂમ એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યો છે. પણ હમણાં ધાર્મિકભાઈ હોય એવું કરી નાખશે. જમરું ખરા છે ને તમે? તારા ધાર્મિકભાઈ ટીવી જોશે કા? આજ તો છે ને બહુ જ થાકી ગઈ હતી ને, તો આજ બપોર સુઈ ગઈ હતી ને, અત્યારે જો 5 વાગી ગયા છે. તો અત્યારે હજી જાગીશું. અને જાગીને ઓમભાઈ કહે છે કે મમ્મી મને ટેટી તરબૂચ સુધા દે ને, તો મેં કીધું સારું ચાલો. અને અમારા ધાર્મિકભાઈ મેહુલ તો બે ગયા છે મેચ જોવા. અને આપણે પણ જવાનું છે, પણ મેં કીધું થોડીક વાર પછી થોડોક તડકો મોડો પડે ને, પછી બહુ તડકો છે. જો અહીંયા તમને દેખાય છે, જો અમારે કેટલો તડકો આવે. આમ જો અહીંયા સુધી તડકો આવે. હવે તો થોડોક ટાઈમ થશે ને તો છેક ઉપર સુધી તડકો આવી જાય. અમારા ઘરમાં બહુ તડકો આવે છે અહીંયા. તો મારે આમ સારું કાંઈક વેફરને એવું બનાવવું હોય તો મારે તડકો અહીંયા સારો આવે છે. તો સારું ચાલો આપણે ઓમભાઈને પહેલાં તરબૂચ સુધારી દઈએ. સવારનું માથું દોર્યું હતું, માથાને ઘૂસ કાઢવાનું બાકી છે. જો અત્યારે માથાને ઘૂસ કાઢી અને હવે જાગીને માથાને ઘૂસ કાઢી નાખી. અને હવે આપણે કપડાં અંકેલવાના, કપડાને ઢગલો પડ્યો છે. બપોર સુઈ ગઈ ને તો કપડાં સંકેલવાને બાકી રહી ગયા. તો સારું ચાલો આપણે કપડાં અંકેલ નાખીને મેહુલ પણ આવી ગયા છે. મેચ જોઈને થોડોક બ્રેક પડ્યો હોય છે એટલે આવી ગયા છે ઘરે. અને ધાર્મિક ભાઈ તો એવન ટીમમાં જ છે. મેહુલની મેચ પૂરી થઈ ગઈ. મેહુલ તમારી મેચ પતી ગઈ? ફોનમાં પડ્યા. જો ફોનમાં પડ્યા, જવાબ ન આપે. આમ જો કેવા ફોનમાં પડ્યા છે. હા નાઈ ન બોલે. આમ જો વાંચવા હાટું લાવે છે અહીંયા. તો આપણે અત્યારે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને, અમારા કશ્યપભાઈ આવી ગયા છે. સીતારામ કશ્યપભાઈ, સારું છે ને? તો વાંધો નહીં. એકલો જ આવ્યો? રક્ષિત ક્યાં? તાર મમ્મીને આવ્યા છે? તેને ઉપર બોલાય કેમ ઉપર નો આવ્યો? કે તું ઓમને બોલાવા આવ્યો? મેચ જોવી છે હે? ધાર્મિક યાર મેચ જોવા આવ્યો એમ ને? આજ ફાઇનલી મેચ છે ભાઈ ઇન્ડિયાની. તો અમારા રક્ષિતભાઈ ને કશ્યપભાઈ મેચ જોવા આવી ગયા છે ને. ધાર્મિકભાઈ ઓલરેડી એવન્ટીમાં છે અને અમે પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે જઈશું એવન્ટીમાં, મતલબ કે મારા જૂના મકાને જવાનું છે. અને ઓમભાઈને આજ વાંચવા નહોતું એટલે અત્યાર સુધી અહીંયા હતી, કેમ કે હું વહી જાઉં તો ઓમ પાછો એકલો ન રહે અહીંયા. તો મેહુલ ને ધાર્મિક બે ગયા હતા અને હું ઓમ ઘરે હતા. તો મેં તો અત્યારે હું ઘરે રહું એને યારે તો ઓમને વચાય ને થોડું. તો હવે ઘડીક વાર ઓમભાઈ મેચ જોવા આવશે અને ઘણું ખરું વચાઈ ગયું છે. તો નીચે બધા બેસી ગયા છે અને અમારા રક્ષિતભાઈ આવે છે. કપુ ક્યાં વહી ગયો? કશ્યપભાઈને કેટલા ટાઈમ પછી આવ્યો? કાકા બહુ મકાન લીધા પછી. અને અમારા રક્ષિતભાઈ આવી ગયા. જો આય સીતારામ. તો આપણે પહોંચી ગયા છીએ અમારી જૂની સોસાયટીમાં. જો અમારી જૂની સોસાયટી છે અને અહીંયા મારું જૂનું મકાન. અહીંયા જો વસંતબેન બેઠા છે. અહીંયા જો બધા મારી પહેલાં આવી ગયા છે. જો આખું ગ્રુપ બેસી ગયું છે મારી પહેલાં. બધાયને જય શ્રી કૃષ્ણ. એકારે જય શ્રી કૃષ્ણ બધાયને. આ જો પલ્લુ, ડેજી ને વિદ્યા. વિદ્યા નથી દેખાતી, આ વિદ્યા દેખાતી. કાબેન જો નવી રીતે પાવને શેકે છે. જો આવી રીતે ચટણી લગાડે છે. આ બધા પાવ અને આ રીતે પાવને શેકવાના છે. નીચે તાપ કર્યો છે અને આ રીતે પાવને શેકે છે.
આ ટ્રીક તો પહેલી વાર જોશો રેખાબેન, આવી રીતે પાઉં શેકવાના પહેલી વાર જોઉં છું. બાફવાના એમ પોચા થાય એમ, આને પછી તળવા ન પડે એમ ને. જો આ રીતે પાવ બાફી નાખવાના છે, તળવાની બાફવાના, અને ઉપર ચટણી ને એવું લગાડી દીધું છે. નવી ટ્રીક છે, હું બધાને બતાવું. અને પાછળ જો આપણો મેચ જોવાનો પ્રોગ્રામ ચાલુ છે, મેચ જોવો છે. અને અમારી જૂની સોસાયટી જો અંદર આ સાઈડથી બતાવી દઉં. પછી આવી રીતે ઢાંકી દેવાનું એટલે બફાઈ જાય સરસ મજાના. જતી બાબાઈને બધા કામ કરે છે, રેખાબેન ને બધા હજી ભાજી બનાવવાનું કામ પતી ગયું છે. મેચ કેવી સારી સામી સાહેબ બધાને તો જોવાની કેવી મજા આવે બધાને સમૂહમાં બે. पास भी है, 3 विराट के पास भी है. बस ने सहीला हमने बोला इन तम चालू कर दी तू कोना हेलो ઉતારો બટુ કાકા નું મારું નામ ત્રિવા છે કે તારા પપ્પાનું નામ શું છે આવડે છે? શું છે? ચિરાગભાઈ કે નહીં? પપ્પા ચિરાગભાઈ કે ચિરાગભાઈ પપ્પાનું નામ પપ્પાનું હોય ચિરાગભાઈ એમ કહેવાનું. ક્યાંનું પપ્પાનું નામ શું છે? ચિરાગભાઈ. શું છે? પપ્પા અમૃતા કે અમૃતા મમ્મી. અને તારા પપ્પાનું નામ? ચિરાગ પપ્પા કે ચિરાગ પપ્પા. તાર માસી નામ આવડે છે? તાર માસી નામ છે હા, તાર માસી નામ શું છે? સોનલ. હા એ આવડે લે. સોનલ માસી નામ આવડે. ક્યાં છે તાર માસી? ક્યાં છે? ક્યાં છે એ તાર માસી છે? બધા જમી કાઢીને અત્યાર સુધી બેઠા હતા ને બધા જમી જમીને અત્યારે વયા ગયા ને અત્યારે માટલા બેઠા. જો હું સપના અને ઓલા બેન આટલા બેઠા છીએ હવે. અને ઓલી સાઈડ જો હજી મેચ જોવાનું તો ચાલુ જ છે બધાનું. મેચનો પ્રોગ્રામ તો કેટલા વાગે મેચ ઓલી થાય કોને ખબર. જાય બધા હજી મેચ જોવે છે. અને અહીંયા હજી જો આમાં દીપાભાઈ એની બધા જમણવાર પતી ગયું તો એનું બધું હંકેલો કરે છે. અને હું અમારો ઓમ ને મેહુલ ને ધાર્મિક ને બધા મેચ જોવા છે તો હું આ બધા બેઠી છું. તો મેચ બચશે, ઇન્ડિયા જીતશે ત્યાર પછી આપણે ઘરે જઈશું, ત્યાં સુધી બેસીશું. આઈસ્ક્રીમ આવી ગયો હવે. જો જમી જમીને બધા આઈસ્ક્રીમ ખાય. જો આમાં દીપાભાઈ જો એકલા આઈસ્ક્રીમ ખાય. આમાં દીપાભાઈ છે જો એકલા આઈસ્ક્રીમ ખાય. જો બધા આઈસ્ક્રીમ ખાય છે. જો આઈસ્ક્રીમ બધા આઈસ્ક્રીમ ખાવશે એમ. બધું આવી ગયું. તમારું આઈસ્ક્રીમ હાલો બધા આઈસ્ક્રીમ ખાવા.
બોર્ડ વાળા આઈસ્ક્રીમ ખાય આઈસ્ક્રીમ ખાવ બધા આઈસ્ક્રીમ. કેટલા દિવસ પછી રમવા મળે જો ને ગયા પછી રમ્યો જ નથી હો આજે મજા આવશે રમવાની. આમાં ધાર્મિક બેન ને એવન્ટી બહુ સાંભળ્યો. ये व्हाइट जैकेट्स पहने रोहित शर्मा તો મેચ પતી ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ઘરે ને અત્યારે ઓલરેડી 11:15 થવા આવ્યા છે. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. ધાર્મિકભાઈ મુંબઈની બહાર વયા ગયા જો ગાડી લઈને. તો અત્યારે આપણે પહોંચી ગયા ઘરે. ઇન્ડિયા જીતી ગયું ને ઇન્ડિયા જીતી ગયું પછી આપણે ઘરે આવ્યા. ત્યાં સુધી બધા મેહુલ ને ધાર્મિક ને અમને બધા મેચ જોતા હતા. તો આપણે ત્યાં બેઠા હતા અને વર્લ્ડ કપ જીતા પછી આપણે ઘરે આવ્યા. તો ઘરે પહોંચ્યા ત્યાં 11 વાગી ગયા. તો મેહુલનો ફોન આવ્યો કાલ આપણે ક્યાંક બહાર જઈએ આટો મારવા. હમણાં કીધું ને આમ બહાર ગયા જ નથી 2 જણા આટો મારવા. તો મેહુલ કહે છે કાલને આજ કે આટો મારવા જાય. આમ તો મમ્મી હતા તો મમ્મીને હું છે 9 વાગે ત્યાં સુઈ જાવ, મતલબ આમ તો એને 8 વાગે ત્યાં સુઈ જવું હોય તો પછી મમ્મીને મૂકીને હું ક્યાંય જાઓ નહીં. તો 1-1.5 મહિનો થઈ ગયો તો મમ્મી અહીંયા હતા. તો પછી અમે ક્યાંય રાત્રે જતા નહીં. તો મેહુલ કહે છે કાલને આજે બહુ દિવસ થઈ ગયા તો કંઈક બહાર આટો મારવા જાય. તો મેં કીધું કાંઈ નહીં ચાલો આજ મેહુલનું મન છે કંઈક બહાર જવાનું. તો પછી મેં ના ન પાડી તો મેં હા બોલી દીધું. તો મેહુલ આવે છે મોટી ગાડી લઈને. તો હું મેહુલ જઈએ છે ને આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો ચાલો મેહુલ આવે એટલે આપણે જઈએ ક્યાંક આટો મારવા. ક્યાં લઈ જાય મને નહીં ખબર પણ કંઈક લોંગ ડ્રાઈવ પર જઈશું સિટી સુધી અને પછી પાછા વહી આવશું. અને મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો છે 9 અને આમે હું તો ડેઈલી સાંજે 9 પછી નાઇટ ડ્રેસ પહેરલો પણ વિડીયો ન બનાવું. તો આજે તો 9 તૈયાર થઈ ગઈ. પછી મેહુલનો ફોન આવ્યો કે હાલને જવું છે એમ. હવે સારું ચાલો જઈએ આવીએ. તો હું મેહુલ આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા. જો મેહુલ મારા માટે કોન લઈ આવ્યા છે 2 કોન. આજે ઇન્ડિયા જીતી ગયું ને તો મેહુલ સેલિબ્રેટ કરવા માટે મને બહાર લઈને આવ્યા છે. તો જો આઈસ્ક્રીમના કોન લઈ આવ્યા છે તો બે બેસીને સેલિબ્રેટ કરશું. તો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. એને મોટી ગાડી લઈને ગાડી જામ પાર્કિંગ કરી દીધી છે આપણે અને આપણે અહીંયા આવી ગયા છીએ કોન ખાવા માટે. તો ચાલો બધા કોન ખાવા. મેહુલ એકના વગરના 2 કોન લઈ આવ્યા છે મારા માટે. આમ તો હું આઈસ્ક્રીમ ઓછો પર ખાઉં છું પણ કોન ભાવે આઈસ્ક્રીમ ઓછો ભાવે મને. તો ચાલો બધા કોન ખાવા. થોડું ગરમી જેવું નથી ઠંડી જેવું જ છે પણ તો મેં કોન લઈ આવ્યા તો કોન ખાઈ લઈએ આપણે બટરસ્કોચ. આ નવો ફૂલ આપણે અહીં પહેલી વાર જ આવેલા કા. બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો
આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.